स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ વર્ષ બીએના મુખ્ય સંસ્કૃત વિષયમાં આપણે ફરજિયાત પેપરને બાદ કરતાં કુલ 2 પેપર ભણવાના છે, જેમાં દ્વિતીય પેપરમાં સંસ્કૃત નાટ્ય, સ્તોત્ર અને મુક્તક કાવ્યોનો આપણા અભ્યાસક્રમમાં સમાવેશ થયેલો છે. મિત્રો, આ પેપરના ચોથા વિભાગમાં આપણે કવિ ભર્તૃહરિ રચિત શતકત્રયનો અભ્યાસ કરવાનો છે, જેમાં કુલ 4 યુનિટનો સમાવેશ થાય છે. તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે કવિ ભર્તૃહરિના જીવન અને તેમના સમય વિશે જાણીશું. ત્યારબાદ મુક્તક કાવ્યનો પરિચય મેળવીને ભર્તૃહરિએ રચેલા 3 મુક્તકો શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતકનો પરિચય પ્રાપ્ત કરીશું. મિત્રો, ભારતીય સાહિત્ય એટલે શું? ભારતીયતા એટલે શું? તેનો જવાબ આપણા સંસ્કૃત સાહિત્ય અને તેમાં પણ મુક્તક કાવ્યોમાં રહેલો છે. સાહિત્યમાં આનંદ તો સમાયેલો હોય છે, પણ એ આનંદની સાથોસાથ મનુષ્યના હક્કો અને ફરજોને પણ પરોક્ષ રીતે યાદ દેવડાવે તે એટલે ભારતીય સાહિત્ય. ભારતીયતા એ છે કે આવા સાહિત્યને માણવું, તેનો આનંદ લેવો અને શક્ય હોય તો થોડું આચરણમાં પણ ઉતારવું. દરેક મુક્તકોમાં અલગ અલગ મૂલ્યો સચવાયેલા હોય છે. સાથોસાથ તે ગાઈ શકાય તેવી છંદોબદ્ધ રચના છે, અને તે પણ જાણીતા અને લોકપ્રિય છંદોમાં. જો આ બધું આ નાનકડા મનુષ્ય અવતારમાં ન માણીએ તો જીવન વ્યર્થ છે. ભર્તૃહરિના 3 શતકો એ કેવળ કલ્પનાજન્ય નથી, પરંતુ જીવનના વિશાળ ફલક ઉપર કરેલું નિરીક્ષણ પણ છે. આપણી સંસ્કૃતિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4ને પુરુષાર્થો ગણ્યા છે. તેમાં નીતિ શતકમાં ધર્મ અને અર્થનું, શૃંગાર શતકમાં કામનું અને વૈરાગ્ય શતકમાં મોક્ષનું પ્રતિપાદન થયેલું છે. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ એકમાત્ર કવિ છે કે જેમણે નીતિ, શૃંગાર અને વૈરાગ્ય ઉપર મુક્તકો રચ્યા હોય. સંસ્કૃત સાહિત્યના કેટલાક શ્લોકો લોકોની જીભે પરંપરાથી ચાલ્યા આવે છે. તેવા કવિઓમાં ભર્તૃહરિ મુખ્ય છે. અહીં વિશ્વની સમગ્ર માનવજાતને ધ્યાનમાં રાખીને કવિએ ઊંડું ચિંતન કર્યું છે. એટલે સામાન્ય જે લોકો છે, સામાન્ય જે સમાજ છે, એમાં પણ આ કવિ લોકપ્રિય છે. જ્યાં સુધી પૃથ્વી પર માનવ વસ્તી રહેશે ત્યાં સુધી જીવન જીવવાનું ભાથું આ શ્લોકોમાંથી મળતું રહેશે. દરેક શ્લોકમાં અલગ અલગ વિચાર, ક્યારેક હાસ્ય, ક્યારેક કટાક્ષ અને મીઠા ઉપાલંબ સાથેની રચના રીતિ પ્રથમ નજરે જ જોવા મળે છે. સાવ સરળ શબ્દો, સામાન્ય ઉદાહરણો અને વ્યાપક વસ્તુને આવરી લેતો આ જે કવિ માત્ર અભ્યાસના વિષયનું જ નહીં, પરંતુ જીવનબોધ પણ આપી જાય છે. આવા કવિ ભર્તૃહરિનો પરિચય આપણે મેળવીએ તો સામાન્ય જન સમાજમાં રાજા ભર્તૃહરિ ભરથરી તરીકે ઓળખાતા. જન્મોજન્મથી પિંગલાના પ્રેમી તરીકે પ્રસિદ્ધ બનેલા કવિ ભર્તૃહરિના જીવન વિશે પ્રમાણભૂત સ્વરૂપમાં આપણને કંઈ માહિતી મળતી નથી. તેનું કારણ એ કે કવિએ જાતે જ પોતાના જીવન વિશે કોઈ માહિતી આપી નથી. આ સંસ્કૃત કવિઓના સમયમાં પોતાની માહિતી પોતે જ આપવી એ આત્મપ્રશંસા ગણાતી, અને આત્મપ્રશંસા એ પાપ ગણાતું. પરિણામે કવિના જીવનની આસપાસ જાત જાતની દંતકથાઓ રચાતી ગઈ. એક દંતકથા પ્રમાણે ભર્તૃહરિને એમની પત્ની પિંગલા તરફ અનહદ પ્રેમ હતો. એક વખત સુમતિ નામના યોગીએ ભર્તૃહરિને અમરતા પ્રાપ્ત થાય એવું અમર ફળ ભેટ આપ્યું. પિંગલાના આસક્ત એવા રાજાએ એ ફળ એને ખાવા આપ્યું, પણ પિંગલાએ એ ફળ પોતાના પ્રેમી અશ્વપાલને આપી દીધું. આ અશ્વપાલ નગરની એક ગણિકાને ખૂબ ચાહતો હતો, તેથી તે ફળ તેણે ગણિકાને આપ્યું, અને ગણિકાએ એ ફળ સૌના આશ્રયદાતા એવા રાજાને ભેટ ધર્યું.
હવે રાજાને આ ફળ આ રીતે ફરતું ફરતું પ્રાપ્ત થયું એટલે તેને આશ્ચર્ય થાય છે. તપાસ કરતાં રાજાને રાણીની બેવફાઈની જાણ થઈ અને ખૂબ જ આઘાત લાગ્યો અને આ બધું જોઈ તે વૈરાગી થઈને સંસાર છોડીને ચાલી નીકળ્યો. બીજી એક દંતકથા પ્રમાણે ભર્તૃહરિને પિંગળા માટે ખૂબ પ્રેમ હતો. ભર્તૃહરિએ પિંગળાના પ્રેમની કસોટી કરવા એકવાર પોતાના મૃત્યુના ખોટા સમાચાર કોઈ ખાસ માણસ દ્વારા પિંગળાને પહોંચાડ્યા. પિંગળા આ આઘાત સહન કરી શકી નહીં અને મૃત્યુ પામી. પ્રિય રાણીના આઘાતમાં ગાંડા જેવો થઈ ગયેલો રાજા જંગલમાં ભટકવા લાગ્યો. આ હાલતમાં તેને યોગી ગોરખનાથ મળ્યા અને એમણે પોતાની યોગ શક્તિથી રાજાનો શોક દૂર કરી રાજાને ધાર્મિક માર્ગ દેખાડ્યો. મિત્રો, ત્રીજી દંતકથા પ્રમાણે ઉજ્જૈનમાં આજે પણ નાથ ગુફા નામની એક ગુફા આવેલી છે. આ નાથ ગુફા ભર્તૃહરિની ગુફા તરીકે ઓળખાય છે. તે ગુફામાં એક લેખ પ્રાપ્ત થાય છે જે ખૂબ અર્વાચીન જણાય છે. આ ગુફાની છતમાં હથેળીના નિશાન જોવા મળે છે. આ ગુફાને પડતી રોકવા ભર્તૃહરિએ પોતાના હાથનો ટેકો આપેલો એમ કહેવાય છે. બીજી પણ એક દંતકથા છે. તે પ્રમાણે ભર્તૃહરિ ખૂબ વિષયાસક્ત રાજા હતો. એના અંતઃપુરમાં 30 રાણીઓ હતી અને રાજા ખૂબ વિલાસી જીવન જીવતો. એના પિતાએ તેને આ બાબતમાં ઠપકો આપતા તેને લાગી આવ્યું અને તે વૈરાગ્ય ધારણ કરી સંન્યાસી થઈ ગયેલો. અર્વાચીન કોશમાં ભર્તૃહરિના જીવન વિશે કેટલીક માહિતી આપવામાં આવી છે. તદનુસાર એના માતા પિતાનું નામ અનુક્રમે સુશીલા અને ગાંધર્વ હતું. ભર્તૃહરિને વિક્રમાદિત્ય અને સુભાતવીર્ય નામના 2 ભાઈઓ અને મેનાવતી નામની એક બહેન હતી જે પ્રસિદ્ધ રાજા ગોપીચંદનની માતા હતી. ભર્તૃહરિની માતા સુશીલાના પિતા જંબુદ્વીપને કોઈ પુત્ર નહોતો. આથી એણે પોતાનું રાજ્ય દીકરીના દીકરા ભર્તૃહરિને આપ્યું હતું. પણ ભર્તૃહરિએ તે રાજ્ય ઉજ્જૈનના રાજાને અર્પણ કર્યું અને સુભાતવીર્યને મુખ્યમંત્રી પદે નિયુક્ત કર્યો. મિત્રો, સંસ્કૃતના દરેક કવિની જેમ ભર્તૃહરિ વિષયક પણ આવી દંતકથાઓનો ઢગલો જોવા મળે છે. પરંતુ આ દંતકથાઓના સમૂહમાંથી કેટલીક બાબતો સત્ય છે અને તે એ કે ભર્તૃહરિ રાજા હતો અને સારો કવિ હતો. તેને તેની પત્ની પ્રત્યે પ્રગાઢ પ્રેમ હતો. તે ઉજ્જૈનમાં રહેતો. સંસાર અને વૈરાગ્ય વચ્ચે તેના વિચારો આવાગમન કરતા. મુક્તક રચનાઓમાં તેમનું પોતાનું નિરીક્ષણ આપણને જોવા મળે છે. મિત્રો, ભર્તૃહરિના જીવન વિશે માહિતી મેળવ્યા પછી તેમના સમય વિશે જોઈએ તો પ્રાપ્ત માહિતીના આધારે ભર્તૃહરિને 7મી સદીમાં મૂકી શકાય તેમ છે. તેના પ્રમાણો જોઈએ તો ચીની મુસાફર ઇત્સિંગની નોંધ અનુસાર ભર્તૃહરિ 40 વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા. ઇત્સિંગ ભારતમાં 7મી સદીમાં આવ્યા. તેમના 40 વર્ષ પૂર્વે ભર્તૃહરિનું અવસાન થયેલું એટલે કે ભર્તૃહરિનો સમય ઈસવીસન 651નો ગણી શકાય. ભર્તૃહરિને વિક્રમાદિત્યના ભાઈ માનવામાં આવે છે. આ વિક્રમાદિત્ય હુણોને પરાસ્ત કરનાર ગણીએ તો તેમનો સમય ઈસવીસન 644નો નક્કી થાય છે. તેથી ભર્તૃહરિને પણ આ જ અરસામાં મૂકી શકાય. આમ આ મુખ્ય 2 પ્રમાણમાં મજબૂત આધારો પરથી એમ કહી શકાય કે ભર્તૃહરિનો સમય 7મી સદીનો પૂર્વાર્ધ હોવો જોઈએ. આપણે ભર્તૃહરિના જીવન અને સમય વિશે માહિતી મેળવી. હવે તેમની કૃતિઓ વિશે જોઈશું, પરંતુ તે પહેલાં મુક્તક કાવ્યનો પરિચય મેળવવો જરૂરી છે. મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં લઘુ કાવ્ય પરંપરામાં મુક્તક સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. અહીં કવિના મનની ભાવનાઓ રોચક શૈલીમાં વ્યક્ત થાય છે. એટલે જ કહેવાય છે કે મુચ્યતે ઇતિ મુક્તકમ, એટલે કે જેમાં સ્વતંત્રતા મળે તે મુક્તક. આવી કેટલીક વ્યાખ્યાઓ આ કાવ્ય પ્રકાર વિષયક પ્રાપ્ત થાય છે. સંસ્કૃતના મુક્તકો હૈયે તથા હોઠે વસી જાય તેવા છે. સંસ્કૃતના મુક્તકો સાંભળતા સાંભળતા દ્રાક્ષ ખાટી લાગે, મધુની મીઠાશ ઓછી લાગે ને અમૃત તો એના આસ્વાદથી ડરીને નાસી જ જાય. આ મુક્તક સાહિત્યને સુભાષિત પણ કહેવામાં આવે છે. તેની કેટલીક રસપ્રદ વ્યાખ્યાઓ આપણે જોઈએ
તો અગ્નિપુરાણ મુજબ મુક્તકમ શ્લોક એવૈક ચમત્કારક્ષમ સતામ. મુક્તકનો એક શ્લોક જ ચમત્કાર કરવા સક્ષમ છે. રુદ્રટના મતે એકસ્મિન છંદસી વાક્ય સમાપ્તૌ, કોઈ એક છંદમાં એક મુક્તક પૂરું થાય છે. અભિનવ ગુપ્ત કહે છે તેમ મુક્તકમ અન્યેન ના લિંગિતમ તેન સ્વતંત્રતયા પરિસમાપ્તિ નિરાકાંક્ષાર્થમપી પ્રબંધ મધ્યવર્તી મુક્તકમ. મુક્તક અન્ય વિષય સાથે સંબંધ ધરાવતું નથી, સ્વતંત્ર રીતે જ તેની સમાપ્તિ થાય છે. અપેક્ષા રહિત કોઈ એક પ્રબંધનો વિચાર એક જ મુક્તકમાં સમાવેશ પામી શકે છે. વાગ્ભટના મતે એકેન છંદસા મુક્તકમ ઇતિ ઉચ્યતે, એક જ છંદમાં જે કહેવાયેલું હોય તેને મુક્તક કહેવાય. દંડી કહે છે કે અન્યા અનપેક્ષ એક શ્લોક નિબંધો મુક્તવત. અન્ય સાહિત્ય પ્રકારોની અપેક્ષાએ મુક્તકમાં રચાયેલો એક શ્લોક નિબંધની ગરજ સારે છે. પ્રબંધે મુક્તકે વાપી રસાદીન બંધુમિચ્છત તત્ર મુક્તકેશુ રસબંધાભિનિવેશિનઃ કવેસ્તદાશ્રય મૌચિત્યમ. રસાસ્વાદની દ્રષ્ટિથી મુક્તક પ્રબંધ કાવ્યની જેમ મહત્વપૂર્ણ છે. કવિઓ તે મુક્તકને આશ્રય રહીને રસભાવ વિચાર રજૂ કરે છે. આચાર્ય કેશવ તેમના શબ્દકલ્પદ્રુમ કોશમાં મુક્તકના સ્વરૂપને સ્પષ્ટ કરતા લખે છે કે વિનાકૃતિમ વિરહિતમ વ્યવચ્છિન્નમ વિશેષિતમ ભિન્નમ સ્યાદર્થ નિર્વ્યુહે મુક્તમ યો વાતિશોભનઃ. આકૃતિ વગરનું, એકલું, વિશિષ્ટ અને અર્થની પ્રાપ્તિ કરવામાં સ્વયં સક્ષમ કાવ્ય તે મુક્તક. આ મુક્તકના લક્ષણો જોઈએ તો મુક્તક ચમત્કૃતિ સભર હોય છે. એને વાંચતા વેત જ તેની અસર વાચક પર થાય છે. એ ચોટદાર હોય છે, આથી તેની ચમત્કૃતિ વાચકોના ચિત્તમાં વસી જાય છે. મુક્તકમાં લાઘવ સિદ્ધ થયેલું હોય છે. કવિએ બિનજરૂરી શબ્દો અને શબ્દ સમૂહો ટાળીને અભિવ્યક્તિને ધારદાર બનાવવી જોઈએ. મુક્તક અર્થ ઘન હોવું જોઈએ. બક્કર ઠાકોર જેને ઘૂંટેલી રોનક કહેતા, એટલે કે વિચારોને ઘૂંટી ઘૂંટીને તેનો અર્ક મુક્તકમાં રજૂ થાય ત્યારે તેમાંથી એક પ્રબંધ રચવાની શક્યતા ઊભી થાય. કોઈ મોટા મહાકાવ્ય કે પ્રબંધમાં જે રસ નિરૂપણનું મહત્વ હોય છે તેવું મુક્તકમાં પણ એટલું જ મહત્વ હોય છે. મુક્તકનો અર્થ મોતી થાય છે. મુક્તકમાં પણ મોતી જેવા ગુણો રહેલા છે. બુદ્ધિની ચમક જ્યારે મુક્તકમાં ઉમેરાય ત્યારે મુક્તક પાણીદાર બને. મુક્તક વિચારનો ઝબકારો કરીને પૂરું થાય અને એના અર્થ સ્ફુરણથી ચિત્તરસ તરબોળ બની જાય. પરમાનંદ શાસ્ત્રીના મતે મુક્તક એ એવો શ્લોક છે જે નિરપેક્ષ રહેવા છતાં પણ અર્થની અભિવ્યક્તિ સાધવામાં શક્તિમાન છે. ચમત્કૃતિ ગુંફન, ધ્વનિ, રસ વગેરેની વિશેષતાઓ તેમાં પ્રવેશતા તે બ્રહ્માનંદ સહોદર આનંદની અનુભૂતિ કરાવી શકે છે. મુક્તક ગમે તે છંદમાં લખી શકાય છે. સંસ્કૃતમાં મુક્તકો છંદમાં લખાયા છે. પ્રાકૃત તથા ગુજરાતીમાં મુક્તક છંદ, છાંદસ, ખંડો, ગીત, લય, અછાંદસ વગેરે પ્રયોગો થતા રહ્યા છે. લોક સાહિત્યનો દોહરો કે ગઝલના શેર પણ એક રીતે જોતા મુક્તક છે. મુક્તકમાં આ સિવાય સુશ્લિષ્ટતા, વિષમતા જેવા લક્ષણો પણ ચરિતાર્થ થતા જોવા મળે છે. આવા સંસ્કૃત મુક્તક સાહિત્યની શતક પરંપરા એટલે કે 100 શ્લોકો રચવાની પરંપરામાં કવિ ભર્તૃહરિનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આમાં શતકત્રય એટલે કે 3 શતકોના રચયિતા તરીકે કવિ ભર્તૃહરિ સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધિ પામ્યા છે. કવિ ભર્તૃહરિના 3 શતકોમાં શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતકનો સમાવેશ થાય છે. શૃંગાર શતકને ભર્તૃહરિની યૌવનકાળની પ્રથમ રચના માનવામાં આવે છે. કવિએ આ 100 શ્લોકોમાં કામ, તેના વિલાસ અને કામ્યોની ચેષ્ટાઓની રંગીન ચિત્રાવલી આલેખી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા સ્વર્ગના દેવો પણ જે કામદેવના પ્રભાવમાં આવી જઈને મૃગનયની રમણીઓના દાસ બની ગયા તે કામદેવ સંસારના લોકો માટે તો કેટલો અનિવાર્ય છે એ વાત ભર્તૃહરિએ અનેક રીતે અહીં દર્શાવી છે. એ રીતે કામદેવને તેણે નમસ્કાર કરી તેનું ગૌરવ અને મહત્વ સ્વીકાર્યું છે.
સ્ત્રીઓના હાવભાવ, વિલાસ, ચેષ્ટા વગેરેનું રસિક અને કલાત્મક વર્ણન એવી જ મધુર શૈલીમાં કર્યું છે. મુગ્ધા, નવોઢા કે પ્રૌઢા નારીના સ્વાભાવિક વર્તનનું આવું મનોહારી વર્ણન એક અમૃતશતકને બાદ કરતા ભાગ્યે જ અન્યત્ર જોવા મળે છે. સ્ત્રીના રૂપનું આલેખન કરવા માટે પરંપરાથી ચાલ્યા આવતા ઉપમાનોનો પ્રયોગ કવિએ અહીં કર્યો છે. ઉપરાંત નવી નવી કલ્પનાઓથી તેને વધુને વધુ રસપ્રદ બનાવ્યું છે. એક તરફ સ્ત્રી પ્રશંસા, વિવિધ પ્રકારની રતિક્રીડા, સુંદરીના અંગ ઉપાંગ અને ઋતુઓના વિલાસપૂર્ણ વર્ણનો કર્યા છે, તો બીજી તરફ કામિનીના રૂપની નિંદા પણ કરી છે. તો બંને વચ્ચેના વિરોધાભાસની વાત વૈરાગ્ય તરીકે પણ કવિએ કરી છે. આમ શૃંગાર શતકમાં શૃંગારનું નિરૂપણ કરતાં કરતાં વૈરાગ્યની વાત કરવાનું આ કવિ ચૂકતા નથી. એમને મન તો બે જ ઉત્તમ છે, યૌવનમ વા વનમ વા, કાં તો યૌવન અથવા વન, કાં તો સુંદરી અથવા દરી, દરી એટલે કે ગુફા. તેમની બીજી કૃતિ એવા નીતિશતક વિશે વાત કરીએ તો સંસારના વિવિધ અનુભવોમાંથી ઘડાયેલી ભર્તૃહરિની કલમમાંથી નીતિશતકના મધુબિંદુ જેવા 100 શ્લોકો ટપક્યા છે. તેમાં સામાન્યથી માંડીને સાક્ષર સુધીના જન સમુદાયને જીવનમાં ઉપયોગી થાય તેવા પરમ કલ્યાણકારી ઉદાહરણો લઈને પોતાની વિચારધારા કવિએ ખૂબ સુંદર રીતે સ્પષ્ટ કરી છે. તેના ચિંતનનો વિસ્તાર અત્યંત વ્યાપક છે. જે સુવિચારના મોતી તેણે આ શતકમાં ગૂંથ્યા છે તે કોઈપણ કાળે, કોઈપણ દેશની, કોઈપણ માનવ જાતિના વિકાસ અને પારિવારિક તંદુરસ્તી માટે મૂલ્યવાન આભૂષણ બની શકે તેમ છે. મૂર્ખતા, દુર્જનતા, સજ્જનતા, વિદ્વત્તા, સુકવિતા, ધનિકતા, પ્રારબ્ધ, પુરુષાર્થ, સત્કર્મ, રાજનીતિ અને રોજિંદા જીવનમાં કરવામાં આવતા વ્યવહારો વગેરે ઉપર તેની કસાયેલી કલમ ચાલી છે અને તેમાં પ્રવાહિત થયેલા ડાપણે માનવ જીવનને સાર્થક અને સંપૂર્ણ બનાવ્યું છે. મિત્રો, ભર્તૃહરિની બે કૃતિ શૃંગાર શતક અને નીતિ શતક વિશે આપણે જોયું. હવે આપણે ભર્તૃહરિની ત્રીજી કૃતિ એટલે કે વૈરાગ્ય શતક વિશે વાત કરીએ. તો યૌવનની અનેક દોડધામ કરી વિલાસ અને ભોગ ભોગવીને થાકી ગયેલા મનુષ્યને અંતે તો વૈરાગ્યની દશામાં જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. તેથી જ તો ભર્તૃહરિએ કહ્યું છે કે ભોગ ભોગવવામાં રોગનો ભય છે, સારા કુળમાં કલંકનો ભય છે, ધન હોય તો રાજાનો ભય છે, શક્તિ હોય તો શત્રુનો ભય છે અને જીવનને મૃત્યુનો ભય છે. આમ જગતની તમામ વસ્તુઓ ભયથી ભરેલી છે, પરંતુ એકમાત્ર વૈરાગ્ય જ અભય છે. આમ મનુષ્યને જ્યારે મોત તેની પાછળ પડ્યું હોય ત્યારે અભયદાન આપનાર એકમાત્ર વૈરાગ્ય જ તેનો સાચો રક્ષક છે. આ દર્શાવવા માટે ભર્તૃહરિએ વૈરાગ્ય શતકનું સર્જન કર્યું. તેના આરંભમાં તૃષ્ણા કે જે બધા અનર્થોનું મૂળ છે. લોકો ઘરડા થાય છે પણ તેની તૃષ્ણા ઘરડી થતી નથી. સંસારની વસ્તુઓની, જુદા જુદા વિષયોની માણસો જે રીતે યાચના કરે છે તેની કવિએ અહીં નિંદા કરી છે. આ ઉપરાંત જીવનના ભોગવિલાસની અસ્થિરતા, સર્વને ભક્ષણ કરનાર સમયનો મહિમા, સાધુ અને રાજાની તુલના અને તે દ્વારા સાધુની શ્રેષ્ઠતા દર્શાવતા વિચારો, સંકલ્પ અને વિકલ્પ વચ્ચે ભટકતા માનવીના મનની વાત, નિત્ય અને અનિત્ય વસ્તુઓ પરનો વિવેક અને અંતે ભગવાન શિવના ચરણોનું ધ્યાન અને અવધૂત યોગીની જીવનચર્યા વગેરે જેવા વિષયો ભર્તૃહરિએ આ વૈરાગ્ય શતકમાં આલેખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કવિ ભર્તૃહરિના જીવન, સમય અને કૃતિઓનો પરિચય મેળવ્યો તથા મુક્તક કાવ્યની વિવિધ વ્યાખ્યાઓ જોઈ અને તેના લક્ષણો પણ જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે ભર્તૃહરિના જે શતક ત્રય છે, 3 શતકો છે, તેમાંના નિયત શ્લોકોનો અભ્યાસ કરીશું. મિત્રો, અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે જેના દ્વારા આપ આપની પ્રગતિ જાતે ચકાસી શકો છો. એ પ્રશ્નો આપણે જોઈએ
તો આપણા 4 પુરુષાર્થોના નામ, ભર્તૃહરિ વિશે નોંધ કયા વિદેશ યાત્રીએ કરી, ભર્તૃહરિએ રચેલા 3 શતકોના નામ, મુક્તકોની કોઈ પણ 3 વ્યાખ્યા, ભર્તૃહરિના સમય વિશે નોંધ, ગાઈ શકાય તેવી ગેય રચના એટલે શું, ભર્તૃહરિના જીવન વિશેની કેટલીક દંતકથાઓ, શૃંગાર શતકમાં કોના શૃંગારની વાત કરવામાં આવી છે, મુક્તકના કોઈ પણ લક્ષણો અને નીતિ શતકમાં કવિએ કેટલા વિષયો પર મુક્તકો રચ્યા છે. તો મિત્રો, આ અને આના જેવા બીજા પ્રશ્નોના ઉત્તર શોધીને આપ જાતે જ આપની પ્રગતિ ચકાસી શકો છો. મિત્રો, મુક્તક કાવ્યનો પરિચય વધુ ઊંડાણથી મેળવવા તથા ભર્તૃહરિના જીવન, સમય અને કૃતિઓ વિશે વધુ વિસ્તારથી માહિતી મેળવવા માટે અહીં જે સંદર્ભ ગ્રંથ સૂચિ આપી છે તે પુસ્તકોનો આપ અભ્યાસ કરી શકો છો અને વધુ ઊંડાણથી તેના વિશે માહિતી મેળવી શકો છો. તો મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે નીતિ શતકના કેટલાક નિયત શ્લોકોનો અભ્યાસ કરીશું. આપ ખૂબ આગળ વધતા રહો અને વધુને વધુ અભ્યાસ કરતા રહો એવી શુભેચ્છા સાથે. અસ્તુ. ધન્યવાદ. આવજો. स्वाध्यायः परमः